બુંગીયો ઢોલ વાગી ગયો છે અને પછી બુંગીયો ઢોલ વાગે પછી ભાગી ન જવાનું હોય, પછી લડવાનું હોય. આજે દેવભૂમિ દ્વારકામાં બુંગીયો ઢોલ વાગ્યો છે અને દેવભૂમિ દ્વારકામાં લગભગ ભાગ્યે મને એવું લાગે આજે પહેલી વખત એવું બન્યું હશે કે મસ્ત મોટા ખેડૂત આંદોલનના મંડાણ મંડાયા છે. ખેડૂતો આંદોલન કરવા માટે મજબૂર થયા છે. રાત્રિનો સમય છે, ખેડૂતો આંદોલન ઉપર બેઠા છે અને એક જ માંગ છે કે જે 32 ગામોમાંથી ગેસની જે પાઇપલાઇન પસાર કરવામાં આવે છે એ ત્યાં સુધી અટકાવી દેવામાં આવે જ્યાં સુધી વળતરનો યોગ્ય નિર્ણય ન આવે. ખેડૂતો મારી સાથે છે, સીધા એમની સાથે જ આપણે વાતચીત કરીએ. રાતનો સમય છે, ઘર બાર બધું છોડીને ખેતરમાં બેસવું પડ્યું છે. શા માટે? મારું ઘર બાર છોડીને હું ખેતરમાં બેઠો છું. મારી નાની દીકરી 2.5 વર્ષની છે. અટાણ લગીમાં મને 4 ફોન દિયેથમાં પછીને આવી ગયા છે. પપ્પા જમવા માટે કઈ આવશો? ક્યારે તમે આવશો? મને લઈ જાઓ. અરે જે મારો પરિવાર રહ્યો ને એની અંદર કોઈ એને માટે કોઈ ધ્યાન રાખવાનું નથી. આખો પરિવાર આખી રાત જાગશે. મારા પપ્પા ના આવે ત્યારે સુઈ નહીં. આજ વિચાર કરો કે મોટા મોટા ગામનો ખેડૂત હું એક છું. અહીંથી કરીને ઓખા લગીના જે પણ ગામ આવતા હોય એના ખેડૂત કેટલા મારા જેવા પીડિત હશે. આ સરકારને એક જ વિચાર ખાલી નિર્ણય લેવાનો કે જે હોય તે અમને કાંઈ ફેર નથી પડતો, તમે જે કરો તે, તમે મરી જાઓ તો બહેતર છે. પણ વિચાર કરો કે રાત ને દિવસ આજ 3 દિવસથી મેં મારા ઘરની ચા નથી પીધી. મારી દીકરીએ મારું મોઢું ન જોયું. સવારના વહેલો જાઉં, નાઈને પાછો આવી જાઉં. આજે રડે છે તો હું મારા ખુદના દુઃખની વાત એમ કરું છું કે દીકરી મારી 5 દીકરીઓ રડે છે. આજ મારી 2 દીકરી તમે પણ જોઈ હતી કે મારા માટે અહીંયા આવી હતી કે પપ્પા તમે શું કરો છો. અત્યારે આવવા માટે તૈયાર છે. પણ વિચાર કરો કે અટાણે ફોન કરે છે હું જઈ ન શકતો. કેમ કે મારી પીડા છે. મારા ખેતીની અંદર 3 વીઘાની મગફળી નીકળી ગઈ છે. મારી દીકરી જોઈને ગઈ છે કે મારી ખેતીને નિષ્ફળ કરી નાખી છે મારા બાપને. જે 6 વીઘાની ખેતીની અંદર જે ઉત્પાદન અમારું આવે એમાં અમારો 7 પરિવારનો નભાવ થાય છે. એને પણ આ તંત્ર કોઈ જોવા માંગતું નથી કે કોઈ વ્યક્તિની આટલી પરિસ્થિતિ ઉપર તમે જો કદાચ આંખ ના ઉગાડો તો તમે હું એમ કહું છું કે બીજા માટે તો તમે જોવાના જ નથી. આટલી હું એમ કહું નીતિ ઉપર કે અમે 6-7 પરિવારની અંદર 6 વીઘા જમીનની અંદર અમે અમારો નભાવ કરીએ છીએ. તમારે એની વળતર નથી દેવી. શું કરવાનું અમારે? અમારો નિર્ણય એવો છે, કાલની તારીખની અંદર અમારા બધા ખેડૂત ભાઈ ભેગો થાય, મારું ફૂલ ફેમિલી લઈને આવ્યું અને નિર્ણય નહીં આવે ને તો અમે 7 પરિવાર તો અમારી તૈયારીમાં જ છે કે અમારે જમીન સરકારને દઈને અમારે અમારું કાર્યક્રમ ખતમ કરી દેવો છે. અમે જીવ દેવા માટે 7 પરિવાર તૈયાર છે. શું કરવાનું? શું ક્યાં જવાનું? જો મારા બાપની જમીન દીધેલી છે એને તમે રહેવા ના દો તો તમારા આગળ તો કોઈ વ્યક્તિનો અમારે કામ ધંધો કરવા માટેનો કોઈ પ્રશ્ન છે નહીં. શું કરવાનું? શું તમે કયો? અમારે કઈ મજૂરી કરવાની? હું રાજપૂતનો દીકરો છું. મારી દીકરી કોઈ મજૂર કામ કરવા જાય? અમારો નિયમ એ છે કે અમારું ઘરનું આંગણું છે ને મૂકવું હોય ને 12 પગલું તો એ વસ્તુ અમારા માટે કોઈ વસ્તુ નથી કે બહાર કોઈ વ્યક્તિ પગલું મૂકે કે અમારી દીકરી બહાર કામ કરવા જઈ શકે. તો શું કરે? નોકરી કરવા માટે મોકલવાની? ખેતી કામ કરવા માટે મોકલો તો તમે ખેતી તો મારી લઈ લીધી. હવે શું કરવાનું? મારે મારી 5 દીકરીનો કરિયર કરવા માટે આ જમીન મારે વેચવાની છે. હવે આ જમીન મારે કદાચ વેચવી હોય તો આની પૂરી વળતર મને કોઈ વ્યક્તિ ખરીદનાર દે છે? પાઇપલાઇન નીકળી ગઈ એટલે જમીન કિંમત પૂરી થઈ ગઈ. વળતર તો અમને સરકાર દેવા માંગતી નથી કેમ કે સરકારી કંપની નથી, કંપની પ્રાઇવેટ છે. સરકારનો એ સપોર્ટ છે કે તમે અમારા નામથી આ કંપનીની અંદર જે પાઇપલાઇન નાખો, અમારું નામ દઈ દો, કોઈ વસ્તુનો વાંધો નહીં આવે. તમે કહી દો કે સરકારી પાઇપલાઇન છે. હરેક વસ્તુ સરકારી જ છે, ગવર્મેન્ટ જ છે. અધિકારી રહ્યા ને એ ગવર્મેન્ટના છે ને પ્રતિનિધિ નેતા રહ્યા ને એ અત્યારે 5 વર્ષ માટે તો ગવર્મેન્ટના જ છે. એ જ નિર્ણય કરે છે, એ જ આદેશ આપે છે તમે આ કરો. બીજું કે આજે આખો દિવસ તમે આમના ભૂખા તરસા બેઠા રહ્યા, કોઈ નિર્ણય આવતો નથી. તમે કીધું કે અમે અમારા સાંસદ ધારાસભ્ય બધાને રજૂઆતે કરેલી હતી. હવે કરવાનું શું છે?
અમારા સાંસદને ધારાસભ્યને બધાને રજૂઆત કરી છે. એ લોકોના મનમાં એમ છે કે ભાઈ ખેડૂતનો એટલો બધો પ્રભાવ નથી, ખેડૂત નબળા છે, તમે બટકું દઈ દેશો તો માનીદા કરી લે. અમારે બટકું તમારું જોતું નથી, અમે કારી મજૂરી કરીને કરી લઈએ, અમારું ખેતરની અંદર પાઇપલાઇન નાખવા નહીં દે, પૂરી વળતર નહીં મળે. તો તમે જો કદાચ આજ 5 વર્ષે અમારો અવાજ ન સાંભળી શકો, અમે ધારાસભ્યને સંસદ સભ્યને હરેક જગ્યાએ વોટ આપીને ભાજપને જ અમે આગળ કરી છે ને ભાજપને જ મત આપ્યા છે. આજ સરકાર બનાવીને 30 વર્ષની સરકાર છે ગુજરાત રાજ્યની અંદર. કેમ ભાજપને ભાજપ? તો અમારા જે મત વિસ્તારના ધારાસભ્ય છે, સંસદ સભ્ય છે, એને આટલો વિચાર આવવો જોઈએ ને કે આજ મારા વિસ્તારના ખેડૂત આટલા પીડિત છે. બેન, કેટલી જમીન જાય છે? તમે 29 ગામ દેવભૂમિ દ્વારકાના, 3 ગામ જામનગરના, એની અંદર લગાતાર સર્વે કરો તો એક ગામની 50 વીઘા જમીન જાય છે. કેટલી સરેરાશ હિસાબ કરો ને, ટોટલ કે 32 ગામ છે, એની એક ગામની 50 વીઘા જમીન જાય છે. તમે વળતર શું આપો છો ખેડૂતને? મારી જ નાખવાના ખેડૂતને તમે વળતર શું આપો છો? 7,000 એટલે તમે નેતા રહ્યા ને, એની એક જોડી કપડા 7,000ની લુગડાની જોડ ના થાય. તમે જે લુગડાની જોડ પહેરો છો ને, એ તમારી 20,000 રૂપિયાની આવે મિનિમમ. તમે શું સમજો છો ખેડૂતને? તમે જે ગેસની પાઇપલાઇન નાખો છો, એની લાઈનની અમારે જરૂર છે. શેના માટે નાખો છો? અમારા ઘરે તો લાકડાના ચૂલા ઝરકવાના છે. અમારો ઉપયોગ તમે કરો છો. ગેસની પાઇપલાઇન નાખ દઈ બધે માટે છે. ખેડૂતનો 32 ગામના ખેડૂતનો ઉપયોગ કરી આ તમારા રોટલા શેકો છો. અમે તમને કીધું હતું કે તમે ગેસની પાઇપલાઇન અમારા ગામમાં તમે દેજો. અમારે જરૂર જ નથી. અમારા દાદા ગઈઠા બધા હું કોઈ ચૂલાની રસોઈ ખાઈને જ મોટા થયા ને અમે બર્તનિયાની રસોઈ જ કરીએ છીએ. અમારા ગામની અંદર ગેસની જરૂર જ નથી. આ તમારો પ્રશ્ન છે કે તમે જે સુવિધા કરો છો, તમે જેટલી ગ્રાન્ટો પાસ કરાવો છો, કયા ગામડાની અંદર ગ્રાન્ટની જરૂર છે? શું ગામડામાં અંદર છે સુવિધા? તમે મને કહો. અમારા ટેક્સના પૈસા અમે દઈ છે. એક મૂંડી દીઠ કોઈ વ્યક્તિ એમ કહી દો પાનનો મસાલો ખાધો હોય ને, એમાંય તમારો ટેક્સ છે. દે છે ને ટેક્સ નથી દેતા? હે? તો અમારો વાક શું? અમારી જમીન, અમારી વળતર અમારે માગવાનો અધિકાર છે કે નથી? અમારી જમીનનો અમે એમ નથી કહેતા મારા આગળ 18 વીઘા જમીન છે, બે બાજુ મારા ભાઈઓ છે, એમ નથી કહેતા વળતર મને પણ આપો. મારી પર 3 વીઘા જમીન જાય છે, 3 વીઘા જમીન છે, હું 3 વીઘાની વળતર નથી માગતો. મારી જેટલી જમીન જાય છે એની વળતર માગું છું કે જેટલી જમીન જાય છે એની વળતર અત્યારની મોંઘવારી પ્રમાણે 2012ની અંદર જો 37,500 રૂપિયા ગુઠ્ઠાના ભાવની અંદર તમે વળતર દીધી હોય તો આજ તો મોંઘવારી આટો લઈ ગઈ છે. જે રીતના તમે એમ કહો છો કે માથા ઉપરથી પાણી જાય એવું વસ્તુ થઈ જાય છે. અટાણે તમારે હું કહું છું વળતર શું દેવી જોઈએ? તમે અટાણે હું કહું છું કે મારા ખેતરની વળતર આપો છો ને, એ મારી ખેતર હું વેચું ને એની વળતર નથી આપતા. સરકારી નિયમ પ્રમાણે વળતર આપો છો. તમે એમ કહો છો કે એ નથી દેવું, તમને કાંઈ દેવું જ નથી. બાકી અત્યારે મારી જમીનનો ભાવ રહ્યો ને ઓછામાં ઓછો કદાચ મારે વેચવી હોય ને તો 30 લાખ રૂપિયાનો વીઘો જાય છે. મારા 6 વીઘા જમીન છે. બોલો રૂપિયા કેટલા થાય? ખેડૂતો ખરેખર ખૂબ તકલીફમાં છે. દેવભૂમિ દ્વારકામાં ખેડૂતોએ આંદોલનના મંડાણ કરી દીધા છે અને હવે આ આંદોલન કેટલે પહોંચે અને આ આંદોલનનો શું નિર્ણય આવે તો હવે આવનારો સમય બતાવશે અને શું ખરેખર તંત્રના પેટનું પાણી હલશે કે નહીં. આજે ખેડૂતોએ નક્કી કરી લીધું છે કે બસ અહીંયા જ પણ ભૂખું રહીને નહીં, જમીને ભરપેટ જમીને આપણે વિરોધ કરવાનો છે. અને સવારથી એમણે જમ્યું નથી, હવે અત્યારે છેક જમવાનું આવ્યું છે તો ખેડૂતો હવે જમવાના છે અહીંયા. અને પછી રામધૂનનું આયોજન છે, એની રીતે સ્વયંભૂ એ લોકો રામધૂન બોલાવશે અને અહીંયા જ સૂઈ જશે. આ આંદોલન ચિંગારી જેવું છે અને આ ગમે ત્યારે આગ પકડી શકે એમ છે. હજુ એ તંત્ર પાસે સમય છે ખેડૂતોની માંગ જે છે એને સંતોષવામાં આવે. આના વિશે તમારું શું કહેવું છે? કેમેરામેન રાજ પરમાર સાથે હું પત્રકાર કાજલ છું. આપ જોઈ રહ્યા હતા ગુજરાતનો અવાજ.